કોઈ બાબતથી રોવાય નહીં અંજુ, તને ક્યારનો સમજાવું, કલાક થયા. ત્યારે કે આપણે બધાના દુઃખમાં ભાગ લીધો હોય, જ્યારે આપણો સમય આવે કે આપણે તકલીફ હોય ને ત્યારે બધા એમ હાથ ઊંચા કરી દે. રોવું એનું આવે છે. મહેનત કરી, જાત ગઈ હી, પાઈ કરીને મેં ભેગી કરી, મેં કેમ બચત કરી મારું મન સમજે છે. મારી કાંડાની કમાણીએ મેં આ બધી વસ્તુ કરી. હું હકનું લીધું નથી કે હરામનું લીધું નથી, મારું હકનું મેં જાતું કરતી હતું તો હું લેવાનું. પણ કોઈ આવીને આપણે કોઈ આમ હરી કરી જાય ને ત્યાં તકલીફ થાય. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 10:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ થઈ ગયો છે. ચા પાણી નાસ્તો મેં જ કર્યો છે, પણ અંજુએ ચા પાણી નાસ્તો નથી કર્યો. જો અહીંયા એમને મૂકીને વહી ગઈ છે. અડધી પોણી કલાક થયા રોવે છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોઈ બાબતથી રોવાય નહીં અંજુ, તને ક્યારનો સમજાવું, કલાક થયા. તને મગજમાં બેહે તો તમને આવડે વાતું કે મગજમાં ન લેવાય. તમારે વહી જવું હોય દુકાને, તમારે ઘેર તો રહેવું ન હોય. તમને કોઈ કહે, તમને કોઈ બોલે? તમારી પાસે અલગ, ન્યાયની ભાષા અલગ, અહીં આવીને ભાષા બદલી જાય. મને કીધું છે ને, તમને હું કહી, મને હું કહી, બસ એ જ થાય. મને કયો ત્યાં લગી વાંધો નહીં, પણ મારા પરિવારને, મારા છોકરાઓને હું કામે બોલો એમ, બસ તકલીફ જ છે મને. અને એક વાત એવી આવે ખબર છે, બધાય કોઈ પણ હોય, હગાવાલા હોય, પરિવારવાળા હોય, બધા એમ જ કહે તમે મોટા છો, તમે જાતું કરી દો. કોઈ આપણી વાત સાંભળે નહીં, કોઈ આપણી વાત સમજે નહીં કે કોનો વાંક છે, કોની ભૂલ છે, શું તકલીફ છે, કઈ બાબતે આ બધું થયું એ કોઈ જાણવા તૈયાર નથી. બસ સામું માણા હોય ને આપણું પરિવારમાં, બેન, દીકરી, ભાઈ, હગાવાલા બધાય, એમાં મારા હગાવાલા, સાહેબના હગાવાલા બધાય આવી ગયા. હું કોઈનું નામ લઈને નથી કહેતી, તમે સમજી જજો કે બસ એ નાના છે ને તમે જાતું કરી દો. માની લ્યો કે ઘરમાં ગઈઢું માણસ છે ને તો એમ કહે કે હવે એની ઉંમર થઈ ગઈ, એનો મગજ છોકરા જેવો થઈ ગયો, હવે એનો મગજ કામ નથી કરતો. એટલે એ ગમે એ શબ્દ આપણા પરિવારને, ઇવન મારા મા બાપ લગી કદાચ બોલી જાય ને તો એ ગઈઢું માણસ, એનો મગજ કામ નથી કરતો એટલે એ બોલી જાય, એ છોકરા જેવું થઈ ગયું, તમારે જાતું કરી દેવાનું, તમે જાતું કરી દો, તમે મોટા છો. જન્મીએ ત્યાંથી જ આપણે મોટાનો બિલ્લો લાગી જાય કે આપણે મોટા છીએ, એટલે આપણે બધું જાતું જ કરવાનું. ભગવાનને અત્યારમાં ફરિયાદ કરતી હતી ને રોતી હતી. ખરેખર દુઃખ થાય, તકલીફ થાય. જે સાહેબને, મારા છોકરાઓને કોઈ કહે ને કે આવા છે કામ કરે ત્યારે તકલીફ થાય. હું બધાને પહોંચી વળું, મને બોલવાની તેવડ છે કે ને સાચાનું છે ને કોઈ મિત્ર ન હોય, ખોટાના જાજા મિત્ર હોય, એને આજુબાજુ બોલવાવાળા હોય. હું સાચું બોલું, મોઢે બોલું ને એટલે મારી આજુબાજુ તમને કોઈ નહીં દેખાય. મારું એટલું ગ્રુપ સર કરાયેલું નથી, બસ હું મારામાં જ મસ્ત રહું, કેમ કે હું મોઢે બોલું એટલે બધાને કડવી લાગું. હું આગળ બધાની આમાં આ ભરું ને તો બધાને ગમે. ને અભિમાન કેવો કે અમે તમારી વ્યવહાર મૂકી દે, હું તમને નહીં બોલાવીએ તો તમારે આવશે કોણ? કાંઈ નહીં, કાંઈ જરૂર નથી. તો એના છોકરા મોટા થઈ ગયા, છોકરાને પરણાવશે કેમ? તો જેને મા બાપનું હોય, જેને પરિવારનું હોય, એના દીકરા દીકરીઓને લગ્ન ન થાય. ઘણી વખત એવું બનતું હોય કે પરિવાર હોય તોય પરિવારને મૂકીને છોકરા પરણાવી લે ત્યારે કંઈ તકલીફ ન થાય, ત્યારે કોઈ ન કહે. પણ આપણાથી કંઈ આડાઅવરું થાય કે આપણાથી ભૂલ થાય ને તો બે માણા બધા આવીને કહે કે તમે મોટા છો, તમે જાતું કરો, તમે નમતું મૂકો, બસ. તમે નાના છો, નાનાનો એ પ્રશ્ન તો આવે જ નહીં. જૈનમાં આપણે આપણા મા બાપનું પહેલું સંતાન છે, ખબર પડી કે આ પહેલું સંતાન છે, દીકરો કે દીકરી, એટલે ત્યારથી જ એના માથે અહીંયા બિલ્લો લાગી જાય કે આ મોટો છે કે મોટી દીકરી છે. બસ હવે જીવે ત્યાં લગી એની ઉપર હાથ છાપ રહે. સાચું ખોટું ગમે એવું હોય, ગમે એ આવીને ઓલા થઈ જાય, આવે બધા ઠપ કરે, તું મોટો છે તું જાતું કરી દે, કાંઈ વાંધો નહીં, એ નહીં કરે. આમ છે તું જવા, તું મોટો છે તું જાતું કરી દે, તું નમતું મૂક દે, બસ આપણે એ જ કરવાનું છે. એટલે આપણે છે ને અડધી વહી ગઈ જાતું કરવામાં, અને બાકીની છે ને એ હવે વહી જાય ને એટલે ન્યાલ થાય. અને ભગવાનને એટલી પ્રાર્થના કરવાની કે આવતા ભાવમાં મોટા કરીને ન મોકલતો,
કા વૈતલા ને કા બધાયથી નાના કરીને મોકલજે એટલે ટેન્શન જ નહીં. આ મોટા થાય તો એટલું ટેન્શન લેવું આવું છે બધું. નજર સામે તું જોશે ને સોશિયલ મીડિયામાં ખોટું તમે હા, કરશો ને તો દેખાડો કરો, તમે ખોટી વાતો કરો, બતાવો એ હાલશે. તમે રિયલ બતાવશો, સાચું કહેવો ને એ નહીં હાલે. એને કોઈ જોવા માંગતું જ નથી. એટલે ખોટાની દુનિયા છે, આ કળિયુગ છે. સાચાની કોઈ કિંમત જ નથી અને સાચાનું કોઈ માને નથી. બાધાબાધી બતાવો તો મજા આવે. હા, જે છે એ પણ કાંઈ વાંધો નહીં. થોડુંક હાલે છે પ્રોબ્લેમ પરિવારમાં અને ફેમિલી હોય ત્યાં થાય, બધી તકલીફ થાય, પ્રોબ્લેમ થાય, બધું થાય. પણ આપણા સાચા હોય ને એટલે આપણાથી સહન ન થાય જે છે એ. અને તમે મારી ફેમિલી છો એટલે તમારી એ શેર કરવું એ જરૂરી છે. મારી ઈચ્છા જ નહોતી અત્યારે વિડીયો ચાલુ કરવાની. મેં કીધું નિરાતે માઇન્ડ ફ્રેશ થાય ને પછી વિડીયાની શરૂઆત કરું. પણ નહીં, સાહેબ કહે કે બધું શેર કરીએ, સુખ દુઃખ બધું. તો આપણી તકલીફ ને આપને હું પ્રોબ્લેમ છે એ ભલે હું તને એ નામ કહું, ન લઈ શકીએ. મને કહી ગયા ને તને ક્યાં વાંધો છે? હું કામે ખોટું ઓલું? પણ મારી ફેમિલી તો છે. કેમ કે જ્યારે આપણો સમય એવો હોય કે આપણે તકલીફ હોય ત્યારે બે શબ્દ બોલીને જાય ને ત્યારે કે આપણે બધાના દુઃખમાં ભાગ લીધો હોય. જ્યારે આપણો સમય આવે કે આપણે તકલીફ હોય ને ત્યારે બધા એમ હાથ ઊંચા કરી દે, ત્યારે વધારે તકલીફ થાય. તો એ પરિવારની શું જરૂર છે આપણે? અને તોય આપણે કહીએ એટલે બે માણસ આપને એમ કહે તમે મોટા છો. મોટા છે એ અમારો ગુનો છે. તમે બધા મને કહેજો રોવું એનું આવે છે. તો આવું બધું છે. તો હાલો, અડધી પોણી કલાક થઈ. આમને છે ને વિચારીને મગજ બંધ થાય છે. તો આવું બધું છે. તો હાલ અત્યારે હવે વધારે કંઈ ચર્ચા કરવી નથી કેમ કે જાજુ વિચારીને જાજી તકલીફ થાય. તો નિરાતે પછી મળ્યા. કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ને તમારે બધાયનું આ વાત ઉપર હું કહેવાનું છે ને ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો કે મોટાને માર વધારે હોય કે નહીં. બધી વાતમાં, પગાવાલામાં, પરિવારમાં, ઘરમાં. તમે જોયું છે ઘરમાં તમારે 2-3 છોકરા હોય ને તો મોટો છોકરો હશે ને એને તમે હંમેશા એમ કહેતા હશો, દીકરી કે તું મોટો છે ને એ નાના છે તું દઈ દે. એટલે પહેલેથી જ નાનેથી જ એને છે ને એ બિલો મારી દેવામાં આવે કે તું મોટો છે, તું જાતો કરી દે. એટલે જીવે ત્યાં લગી મોટો જ રહે, વાંક હોય કે ન હોય. એટલે એ તકલીફ છે. હું તો ન્યાય મોટી હતી ને એ મોટી છું એટલે પરમાનન્ટ બિલો લાગી ગયો. જોઈએ અટાણ લગી જાતું કર્યું છે, કેટલુંક જાતું થાય. અને હવે બોલીએ ને એટલે હવે તકલીફ થાય છે કે તે લગી બોલ્યા નથી, જાતું કર્યું હવે કેમ બોલે છે. આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. હવે હાલો હું પેલા ઘરના કામ લઈ લઉં. મમતાબેન આવી ગયા છે, ચા બનાવું અને પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને તમારે બધાને શું કહેવાનું છે ને ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો. તો સારું, હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ બધાય ચા પીવા જવાનું. મમતાબેન મને શું કહે છે અત્યારે? શું કહો બોલો? આકાને સાંભળો ને આકાને કાઢો. બસ જો આજ પોઈન્ટ આવે. બધા ઈ જ કહે, તમે હજી ઈ કહો. એમ જ કરાય તો જ જિંદગી જીવી હગે પણ આપણે. કેટલું તમને તો બધી ખબર છે. મારે શું કેવું તમને? ખબર છે તો એ બસ આપણી હાલો જિંદગી આમાં હું આપણે નથી કહી શકતી, નહીંતર તમને તો બધી ખબર છે કે હું છે હું નહીં, હું હાલે છે બધું તમારી હારે હું રોજ ચર્ચા કરું. આપણે આપણા બચ્ચાનું ને આપણા ઘરવાળાનું પણ બસ હવે ઈ બચ્ચા ઉપર વાત આવે ને એટલે જ તકલીફ થાય. મને કહેતા હતા, મને બોલતા હતા ત્યાં લગી વાંધો નહીં, પણ હવે ન્યા વાત આવે ને એટલે જ તકલીફ થાય. ના ના કે ઈ તમને ક્યાં આડા આવે, કે મારું ઘરનું માણા ક્યાં આડું આવે. ઈ એનું છે ને, તો એનું નથી વિચારતા ને જોજો. હા ઈ એના છે, એનું મારા તો વિચારે નથી છે. ને. હાલો હું એમની હાલો પારખી તમે છું, વહુ છો, તમારું ન વિચાર કઈ પણ એનું તો વિચારે નહીં. તો કઈ વાંધો નહીં. હાલો હશે બીજું હું જાતું કરવાનું. જાતું જાતું કરી દો માંગે તો જ આપણી જિંદગી. જો તમને કઈ થાય ને તો તમારા બધાય રખડશે. જો ખાટલામાં પડીએ આપણે, માંદા પડીએ તો આપણું કોણ કરવા આવશે? પણ ઈ જ ને ક્યારેક પછી બહુ હદ ઉપર થઈ જાય ને એટલે રોવાઈ જાય, એટલે મગજ બંધ થઈ જાય. કોઈને જરાક છે ને ઓલું કરી નાખો. પણ ઈ જ ને આજ સવારનું મને રોવું જ આવે. હું અડધી પોણી કલાક થી રહું. મને કે તું હું કામ રે? હવે હું એને કેવું મારે કે હું કામ રહું, હું તકલીફ થાય. આપણે અંદર આપણે એમ થાય કે એને ધંધે જવું હોય, કામે જવું, એને ક્યાં ઉપાધિ દેવી કે ભાઈ એ ટેન્શન લઈ. એ કરતા મેં કીધું કઈ નહીં હશે જવા દઉં. હું એટલે એની સામે બને ત્યાં લગી રહું ને. એ ન હોય હું છાને ખૂણે બેહીને રોઈ લઉં તમને ખબર કે નથી આપણે માવતરમાં કોઈ કે ન્યા જઈને આપણે કહીએ એમ કે ભાઈ એ નાનું તો હવે એને જઈને હું ફરિયાદ કરવી, એના પરિવારમાં હચવાનું હોય. હવે આપણે આપણું લઈને જઈએ તો એ દુઃખી થાય. એટલે હું જાતું કરી દઉં. પણ હવે થોડુંક છે ને હદ બાર થઈ આવે, જોઈએ શું થાય. કાઈ ન કરાય. બસ આ તમે છે ને આ ઓલું કરો, બીજું કાઈ કરો માં તમે. હા તો હવે જાતું આવા કરી દેવાનું હજી બધું જાતું જ કરો ને આપણા ઘરમાં આપણે હાઈ ક્લાસ ની જિંદગી જીવી લેવાની. પછી હાઈ ક્લાસ ની જિંદગી જીવીએ ઈ જ નથી જોવાતું. તકલીફ જ ઈ તો છે. વધારે જીવાય તો એમ જ વધારે તકલીફ જ કે આ કરાય. કેમ એટલા ખુશીથી આને હળી મળીને ને આવી રીતના રે, ઈ તો તકલીફ છે. ઈ તો વધારે જીવાય. એમાંય મારે મેં જમીન લીધી ને પછીથી તકલીફ મારા ઘરમાં થોડીક વધારે થઈ ગઈ છે. જમીન આવી ત્યાંથી હા બસ તકલીફ બી. પણ અટાણ લગી મેં એટલી મહેનત કરી, જાત ગઈ હે
પાઈ કરીને મેં ભેગી કરી, મેં કેમ બચત કરી મારું મન સમજે છે. મારી કાંદાની કમાણીએ મેં આ બધી વસ્તુ કરી. હા, હજી હું કામ કરું જ છું, નથી કરતી એમની. હજી આ સોશિયલ મીડિયામાં કામ કરું, એ કામ જ કરું, ભલે હું મારા શોખથી કરું. હા, રૂમાલું લઈ આવતી જે, અને આ ખાટલી વર્કના તોરણ બધાને જે ઓળખે, જે મને ઓળખે, મરચાં દાંડલા બીટવાઈ લઈ આવતી. મેં પેટમાં નથી ખાધું હજી. હું બપોરનું પડ્યું હોય ને તો હું સાંજે ખાઈ લઉં ટાઢું. મેં કોઈ દી એમને અમે ઓલું નથી કર્યું. હા, પણ એમને મેં કોઈનું હકનું લીધું નથી કે હરામનું લીધું નથી. મારું હકનું મેં જાતું કરતી હતું તો હું લેવાનું. અને તોય આવીને જો આમ બોલે ને કે આ વસ્તુ કે આમ છે કામ છે, તમારે આ દેવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, ત્યારે તકલીફ બહુ થાય. એટલે આ એનું રોગ આવે. આપણા એમ થાય કે આપણે માન કાંઠે ચડીએ ને આપણે એમ થાય ને બે પાંદડે થાવું, આપણા ને આપણો પગ ખેંચીને આપણે પાડે કે આ કેમ. આ રોગ એનું આવે. એટલે હું સાહેબ અત્યારે દુકાન હોય ગયા, સાહેબની સામે હું કઈ ન કહી શકું. એને દુઃખ થાય, તકલીફ થાય કે એ બોલે, પણ સાહેબની મોઢે અલગ, મારી સામે અલગ, બે કાકીની જેમ રંગ બદલે, અલગ અલગ, એટલે તકલીફ થાય. કાંઈ વાંધો નહીં. સારું, સાહેબની સામે જાજી કંઈ ચર્ચા ન થાય, પણ આજ છે ને થોડુંક વધારે થઈ ગયું હતું એટલે રોવાઈ ગયું. હેલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાઓ તમે બધાય બપોરા કરવા. જ બપોરામાં તો વધારે કંઈ નથી બનાવ્યું. બાજરાના રોટલા છે, ગલકાનું શાક, દહીં, છાશ ને મરચાં, કંઈક આવું છે આજ બપોરનું મેનુ. તો આવી જાઓ બધાય બપોરા કરવા. ને ધારાબેન હાલો હવે. ધારા તો આવીને સીધી જ લેસન કરવા બેસી ગયા છે. ઘણું બધું લેસન છે. આવી ત્યારની એક ધારી લેસન કરે છે. બેન હવે પછી લેસન કરજે. હાલ, તાર રોટલો ચોરવો કે? તો હાલો હવે બપોરા કરી લઈએ. તો તમે બધાય આવી જાઓ બપોરા કરવા, પછી મળીએ. એટલે પૂરું. હા, ચાકુ નથી હાલતું તમારું. મને તો હવે શું કરું? બીજું ચાકુ બદલાવી નાખજો. ગીતા ધાર કઢી એવું ગીતાબેન પાસે લઈ લેજો. એને ન્યાય મારા જેવું જ છે. અમારી પાસે ચાકા કેવા હોય, નકટા નાક કાપે એવા. મમતાબેન લઈ આવ્યા મારા હાટું થઈને બિલ્લા અને મીઠો લીમડો. સમજો ના 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 ના, જો બિલ્લા લઈ આવ્યા. હા હા, બબી ભાઈ બોલો. આવા બધા બિલ્લા ક્યાં હતા? આખી બિલ્લી પાડી નાખી. એટલે એમાં લૂંટ પડી ગઈ. એટલે કેવી લૂંટ પડી હતી? હાથમાં નહોતા બાંધી. તો તમારા હાથમાં કેમ એટલા આવી ગયા? હું અંદર ગરી ગઈ ને, આવી ગયા. આ 2-3 કિલો જેટલા બિલ્લા છે હો. એ અંદર ગરી ગઈ ને. ઓલી તો મારા કરતા વધારે લીધા. એને તો 8-10 કિલ્લા જેટલા લીધા. હા બોલો. એ કે મારે તો 2-3 વર્ષથી કે ઉપાધિ જ નહીં બિલ્લા નથાણા ની. તો હાલો. પૂણા છે. આમ પૂણા છારિયા પોચા છે. તો ક્યારેય બનાવ્યું નથી બિલ્લાનું અથાણું. કાઈ ન હોય. એમાં હોય હા, ખાલી આ સુધારી કટકી તમારે જેવડી રાખવી હોય એવડી કટકી આ છાલ કાઢી કટકી કરી અને પછી છે ને આને હું તો ધોઈ નાખતી. પણ તમે ધોવા કે ના ધોવાય તમારી ઈચ્છા. ના ધોવા તો પડે ને. હું ધોઈ નાખતી. ધોઈને આમાં કાઈ ન હોય. મીઠું, હળદર અને લીંબુ છે ને, તમારે જેટલું ખટાશ ગાળીને લીંબુ નાખી દેવાનું. આખા ફાડા ભેગા નાખીએ તો હાલે કે ન હાલે? લીંબુ નીચવીને પાણી નાખી દેવાનું. અને પછી બહેણી ભરી લ્યો ને. એટલે આપડા કેળા ને ગુંદા નાખીએ એમ જ ને. એમાં લીંબુ, એમાં ખાટું પાણી નાખીએ, આમાં લીંબુ. એટલે નીચવી અને ગાળીને નાખી દેવાનું. એનું ઓલું રૂછું કે કઈ ન હોય એટલે બગડવાની બીક ન લાગે. હા, પાણી ડૂબડૂબા રાખવાનું. પાણી રાખી દેવાનું ડૂબડૂબા. સારું હાલો. ખાટું પાણી વધારે આમ હું છે ને મમતાબેન ને બધી રેસીપી કહેતી હોય. આજ મમતાબેને મને અથાણાની રેસીપી, કેમ કે બધાએ આપણે હોર ન હોય, આપણે ન આવડતું હોય. અને આપણે ન આવડતું હોય આપણે સ્વીકાર લેવાય કે આ વસ્તુ આપણે નથી આવડતી. ખોટી હાયા કરીને ડીંગા મારવા એ વાત ખોટી. બરાબર ને? આપણે બનાવ્યું ન હોય એટલે ખબર ન હોય એટલે આની પરથી થોડોક આઈડિયો આવી ગયો કે ભાઈ કેમ બનાવવાનું. નહીંતર પછી આપણે ગૂગલ માસી તો છે, જરાક એને પૂછી લેવું. અને અત્યારે જો હું ચૂંદડી બાંધીને બપોરની ફરું છું. મારું માથું એવું દુખે છે ને અત્યારે, એની વાત જવા દો. ને સૂતી હતી પણ નીંદર આવી નહીં, કેમ કે માથું એવું દુખે. આજ રોઈ રોઈને છે ને મારું માથું જ દુખે છે. એમ થાય કે આ ઉતારીને નીચે મૂકી દઉં. મમતાબેન, માથું ઉતારીને નીચે મૂકી દઉં એવું થાય. એટલી ટાઈટ ચૂંદડી મેં બાંધી ને કે 2 માથા થઈ જાય એવું દુખે. તમારા ભાઈ કે ગોળી ખાઈ લે. મેં ગોળી તો ખાવી જ નથી. એ રોઈને એટલે જ માથું દુખે. જઈ હું રોઉં ને તો એ મારું માથું દુખે ને મને ઉલટી ચાલુ થઈ જાય. ધારા મને કહેતી હતી તારા આખું લાલ લાલ થઈ ગઈ ને ફુગા જેવી થઈ ગઈ. એ હમણાં ટ્યુશનમાં ગઈ પણ નીંદર તો આવી જ નહીં. જો એ બધું છે ને, જો ઓશિકાન ગોદડું પાથરીને સૂતી હતી.
ધારા એ મારી બાજુમાં જ સૂતી હતી, એને ઝોલું આવી ગયું પણ મને નીંદર જ ન આવી. તો હાલો હવે ચા બનાવું અને જોઉં હવે માથામાં છે ને થોડુંક તેલ ઘસી લઉં. વાળે કોરા છે અને બધી ઉપાધિઓ છે. ચા તો કરવામાં ક્યાંક હું ન વહી જાઉં તો મમતાબેન ટેન્શન આ તો એવું છે કે સાચી વાત છે, પણ હવે હું એક વાત મગજમાં બેસી ગઈ હોય ને વાત ન નીકળે. જ્યાં લગી એનું સમાધાન ન થાય ને ત્યાં લગી ક્યાંય ચેન ન પડે. તમને એમ થાય કે આ જંજુબેને તો જો શરૂઆત કરી છે કેવી, પણ શું કરવું હવે, ઉપાધિ છે, તકલીફ છે, અને ઘર હોય ત્યાં કહીને થાય ભેજા મારી બોલવાનું થાય, વાસણ હોય ખખડે, પણ ક્યારેક થોડુંક હદથી ઉપર થઈ જાય ને ત્યારે થોડીક તકલીફ વધારે થાય. મારા જેવા પછી મગજ ઉપર લઈ લઈને એટલે વધારે ઓલું થાય. તો આવું છે બધું. હાલો કાંઈ વાંધો નહીં, બધાને એની જિંદગી જીવવા દે પોતપોતાની, જેને જેમ જીવવું એમ, કોઈને આપણે ના ન પડે, જેને મજા આવે એમ કરે, આપણે આપણું જોવાનું. તો હાલો હવે રોંઢાને ચા મૂકું, પછી ચા પાણી પીએ. હાલો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગ્યાનો. સંધ્યાના દીવાબત્તી કરવા છે, પછી રસોઈ બનાવવાની છે, અને સાહેબ આવ્યા છે મારી તબિયત પૂછવા કે કેમ છે ને કેમ નહીં. તો હું બીમાર નથી, કે મને કોઈ બીમારી નથી, મને ટેન્શન છે, ટેન્શન. એની કોઈ દવા ન હોય. અચ્છા, માતાજી પાસે જોવરાય આપી નહીં, જોવરાવા નથી જવું. એ માતાજી એમાં શું કરે, એ કે તમે ઘરના બાંધવામાં જ નવરા નથી થતા, એમાં હું શું કરું? માતાજી મને હું જોવી કે બરાબર ને, આવું બધું છે, હાલે. સંસાર છે, પરિવાર છે, ઘર છે ને, આવું બધું હાલતું હોય, હાયલા રાખે. હવે મને મમતાબેને કીધું, સાહેબે કે, બધા કે, તો હવે છે ને આપણે ઇગ્નોર કરવાનું, અહીંથી સાંભળવાનું, અહીંથી કાઢી નાખવાનું, પછી એક ભારી બાંધી બધું એમાં ભરી નદીમાં પધરાઈ દેવું, ટેન્શન ફ્રી થઈ જવું, કઈ ઉપાધિ જ નહીં. આમ તો હું બને ત્યાં લગી ન લઉં એટલું ટેન્શન. હું મારા કામમાં જ વ્યસ્ત હોય, નો બહાર નીકળું, નો ક્યાંય કામ વગર ની જાઉં. હું મારા ઘરના કામમાં, મારા પરિવારમાં જ હચવાણી હોય, કઈક અવનવું કઈક કામ લઈને બેઠી હોય, ભરત ગૂંથણ, કઈ બીજું કામ, એમાં જ હોય. હું જાવ જ નહીં કારણ વગરની, કામ વગરની, કોઈને નડવા, કોઈની ત્યાં પંચાયત કરવા. પણ કોઈ આવીને આપણે કોઈ આમ હરી કરી જાય ને ત્યાં તકલીફ થાય. એટલે આવું બધું છે, એને મજા આવતી હોય હરી કરવાની, પંચાયત કરવાની, પણ આપણે તકલીફ થતી હોય, એને ન ખબર હોય ને. તો આવું બધું છે. હાલો મારે હવે જાજી કઈ એની ઉપર ચર્ચા નથી કરવી. મેં હમણાં જ કીધું કે ઇગ્નોર કરી નાખવું છે, તો હવે ઇગ્નોર બધા બરાબર. તો તમારે બધાને શું કહેવાનું છે કેજો. તો બસ આજનો દિવસ તો કંઈક મારો હોવો ગયો, તો કેવો દી ઉગ્યો ને કેવો આથમો એ તો તમને બધાને ખબર છે. આજ બધું તમારી એરિયા શેર કર્યું, તો આવું બધું હતું. તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને, આવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમે બધા કેટલા સહમત છો મારી વાતથી, કે મોટા ને છે ને અહીંયા બિલ્લો મારેલો હોય કે તમે મોટા છો, ઇગ્નોર કરો, જાતું કરો. કેટલા મારી વાતથી સહમત છે ને ખાસ કરીને કમેન્ટમાં કહેજો, બરાબર ને? આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.